16મા અધ્યાયના 20મા શ્લોકમાં શાસ્ત્ર વિધિને જાણતા હોઈને પણ તેની ઉપેક્ષા કરીને દાન, સેવા, ઉપકાર વગેરે શુભ કર્મો કરવાની વાત આવી છે, જે એટલી બધી ખરાબ નથી, કારણ કે તેઓના દાન વગેરે કર્મો શાસ્ત્ર વિધિ યુક્ત તો નથી, પણ શાસ્ત્ર નિષિદ્ધ પણ નથી. અહીં જે શાસ્ત્રોમાં વિહિત નથી તેમ તે જ શ્રેષ્ઠ માનીને મનમાના ઢંગથી વિપરીત કર્મ કરવાની વાત છે, ત્યાં બંનેમાં ફરક શું પડ્યો? તો 16મા અધ્યાયના 23મા શ્લોકમાં કહેલા લોકોને સિદ્ધિ, સુખ અને પરમ ગતિ નહીં મળે, અર્થાત તેઓના નામ માત્રના શુભ કર્મો ગણાશે, પણ ફળ કાંઈ નહીં થાય. લોક પ્રતિષ્ઠા મળે, શાસ્ત્ર વિધિનું ઉત્સર્જન ઉલ્લંઘન કરીને, શાસ્ત્ર વિધિને નહીં જાળવીને સારા કામ કરે, અને શાસ્ત્ર વિધિને નહીં જાળવીને લોકમાં નિંદિત કામ કરે. એટલે શાસ્ત્ર વિધિને ઉલ્લંઘન કરીને જે સારા કામ કરે છે, તો પહેલા શ્લોકમાં લીધું ને એ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય શું કે યજન્તે શ્રદ્ધયાન્વિતા. ઉત્સૃજ્ય યજન્તે શ્રદ્ધયાન્વિતા તેષામ નિષ્ઠા તુકા કૃષ્ણ સત્વમાહો રજસ્તમા. અને આગલા શ્લોકમાં એવું કીધું કે યહ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય વર્તતે કામકારતઃ. અહીંયા એ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય યજન્તે શ્રદ્ધયાન્વિતા ન સિદ્ધિમ અવાપનોતિ ન સુખમ ન પરામ ગતિ. એ સુખ એવું ન પામે તો શું પામે? પ્રતિષ્ઠા પામે. આ લોકમાં પ્રતિષ્ઠા, વાહ વાહ, ભાઈ ભાઈ, એવું થાય. કેવું લાગે આપણે? એ બહુ સરસ. સમાજમાં જોવો ને તો એવું લાગે કે એ પ્રતિષ્ઠા થાય. આપણે નથી કહેતા, બોલું ત્યાગ સાહેબ કહેતા હતા, ભાઈ સુરતમાં બહુ કમાણા છે, મંદિર બનાવ્યું, એમાં જીવતા માતાજી પધરાવ્યા હતા, મંદિર બનાવ્યા. તો એ સારું કામ કહેવાય કે મોડું? શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય કે શાસ્ત્ર વિધિ અનુસૃત્ય? ઉત્સૃજ્ય જ કહેવાય. ઉત્સૃજ્ય કહેવાય. એટલે તો શાસ્ત્ર વિધિને ઉચ્છિન્ન કરીને સારા કામ કરે છે, તો ન સ સિદ્ધિમ અવાપનોતિ ન સુખમ ન પરામ ગતિ. એ આ ન થાય, ઓલું થાય. તો શું પછી એનું ફળ શું? તો કે પ્રતિષ્ઠા આપનોતિ, પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. લોકમાં એ સારો કહેવાય. તો સારી વિધિ હોય તો વૈદિક થાય, તો પછી સારું હોવું જોઈએ. અમે તો શાસ્ત્ર વિધિને ઉત્સર્જન કરી અને તપ કરે છે, યજ્ઞ કરે છે, દાન કરે છે, તો એનું શું? તમે શું કહો છો? મંદિર ને એવું બનાવે, સારું કામ કરે, તો આમ શાસ્ત્રોમાં કે ન લખ્યું હોય, પણ શાસ્ત્રનો વિરોધ ન હોય તો એ વૈદિક ગણાય. શાસ્ત્રનો વિરોધ ન હોય તો વૈદિક કહેવાય. શાસ્ત્રનો વિરોધ ન હોય અને સારું કામ હોય, અવિગિત શિષ્ટાચાર હોય, એમાં શાસ્ત્રનો સપોર્ટ ન હોય, તો પણ એ વેદ કરતા પણ પ્રાયોરિટી વાળું કહેવાય. શિષ્ટાચાર હોવો, એમાં કાં શિષ્ટાચારનું તત્વ હોય અને અવિગિત પણ હોવું જોઈએ, નિંદિત ન હોવું જોઈએ. લોક નિંદિત તો ન હોવું જોઈએ, પણ વેદ નિંદિત ન હોવું જોઈએ, વેદનો વિરોધ ન હોવો જોઈએ, અને શિષ્ટાચાર હોય. કોઈ મહાપુરુષોએ એને કર્યું હોય, હવે મહાપુરુષોએ કર્યું ન હોય અને વેદમાં પણ એની પ્રતિષ્ઠા ન હોય, તો પછી એ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય સારું કામ કર્યું કહેવાય, એને લોક પ્રતિષ્ઠા મળે ખાલી. અને શિષ્ટાચાર હોય, શિષ્ટ પુરુષોએ આચરણ કર્યું હોય અને અવિગિત હોય, નિંદિત ન હોય, તો એને વેદ તુલ્ય ગણાય. કારણ કે એ વેદ શિષ્ટ પુરુષો હોય ને, એને વેદમાંથી લઈને કર્યું હોય,
અને એને ફોલો જ કરે છે. પણ એ ન કરવું હોય તો મનગળંત કહેવાય. અને મનગળંત હોય ને સારું હોય તો લોક પ્રતિષ્ઠા થાય, પરલોકમાં કાંઈ ફળ ન મળે. આવું શાસ્ત્ર કહે છે. આ બધા ભેળું કરો તો આવું થાય. 16મા અધ્યાયના 20મા શ્લોકમાં શાસ્ત્ર વિધિને જાણતા હોઈને પણ તેની ઉપેક્ષા કરીને દાન, સેવા, ઉપકાર વગેરે શુભ કર્મો કરવાની વાત આવી છે, જે એટલી બધી ખરાબ નથી, કારણ કે તેઓના દાન વગેરે કર્મો શાસ્ત્ર વિધિ યુક્ત તો નથી, પણ શાસ્ત્ર નિષિદ્ધ પણ નથી. અહીં જે શાસ્ત્રોમાં વિહિત નથી તેમ તે જ શ્રેષ્ઠ માનીને મનમાના ઢંગથી વિપરીત કર્મ કરવાની વાત છે, ત્યારે બંનેમાં ફરક શું પડ્યો? તો 16મા અધ્યાયના 23મા શ્લોકમાં કહેલા લોકોને સિદ્ધિ, સુખ અને પરમ ગતિ નહીં મળે, અર્થાત તેઓના નામ માત્રના શુભ કર્મો ગણાશે, પણ ફળ કાંઈ નહીં. અહીં નામ માત્ર ના એટલે લોક પ્રતિષ્ઠા મળે. લોક પ્રતિષ્ઠા એ ક્યાં મળે? આ લોકો કે એના જેવા માણસો. કોઈક શાસ્ત્ર વિધિને જાણતો હોય તેને ન ગમે. એટલે એના જેવા માણસો, જે અજ્ઞાની માણસોમાં વાહવા થાય, એની ઢોલકી વાગે કે સ્વામીએ બહુ સારો વિડીયો કર્યો. પણ હવે વિડિયા વાળા જાણતા હોય તો એ એમ જાણે કે આમાં આ વાંધો છે, આ વાંધો છે, આ વાંધો છે. અમારે જેવા ન જાણતા હોય તો તાળીઓ પડે. કોંગ્રેચ્યુલેશન, ગુડ જોબ, બ્રેવો. થેન્ક યુ વેરી મચ. બીજા મને થોડાક કહેજો, મારે બહુ ઝાઝાની જરૂર પડે છે. તો 16મા અધ્યાયના 23મા શ્લોકમાં કહેલા લોકોને સિદ્ધિ, સુખ અને પરમ ગતિ નહીં મળે, અર્થાત તેઓના નામ માત્રના શુભ એટલે એમાં કર્મ વિશેષણ મૂક્યું કામકારતા. શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય એ વર્તન્તે કામકારક ન સ સિદ્ધિમ અવાપનોતિ ન ન સુખમ ન પરામ ગતિ. એમાં કામકારતા એવું વધારે મૂકી દીધું ને, કે મન ઘડંત. કામકારતાનો અર્થ મન ઘડંત, હાચા હારા કર્મ કરે. મન ઘડંત પણ હારા કર્મ કરે. અને ઓલા એમ કે શાસ્ત્ર પ્રમાણે હોય કે પરંપરા પ્રમાણે હોય કે કોઈ મોટા પુરુષની આજ્ઞાથી હોય તો સેકન્ડ ક્વોલિટીમાં હોય, બહુ હાઈલાઇટ ન હોય, સેકન્ડ ક્વોલિટી, તોય પણ એનું ફળ મળે. એ સિદ્ધિને પામે, સુખને પામે અને પરમ ગતિને હતી પામે. અહીં બતાવેલા લોકોને તો નીચ યોનિઓ તથા નરકોની પ્રાપ્તિ થશે, કેમ કે અહીં તે કહેલા શુભ કર્મોના પ્રેરક બળ તરીકે તાન વિદ્ધિ આસુર નિશ્ચયાન, એમ કીધું ને શ્લોકમાં. તાન વિદ્ધિ આસુર નિશ્ચયાન કરે છે. હું યજ્ઞ, દાન, તપ તપ કરે છે. જે કરે છે હું તપ કરે છે, તો પણ કે તાન વિદ્ધિ આસુર નિશ્ચય. એટલે ઓલામાં ને આમાં શું ફેર? તો કે આ પ્રતિષ્ઠાને પ્રાપ્ત થશે. કર્ણની પ્રતિષ્ઠા હજી ગઈ નથી. દાનેશ્વરી કોઈક દાન કરે તો કર્ણને પેલો યાદ કરે છે. એની પ્રતિષ્ઠા ક્યાં? પાતાળમાં નાખી દીધી. ક્રિયા હતી આસુરી. ક્રિયા આસુરી હતી અને પાતાળમાં પાયો નાખી દીધો પ્રતિષ્ઠાનો. બલિરાજાની ક્રિયા હતી એ આસુરી નહોતી, એ તો દૈવી હતી. બે દાન જ કરતા હતા. બે દાન કરતા. બલિરાજાને એવું કે માગે આપી દેવાનું, કર્ણ મહારાજાને એવું કે માગે આપી દેવાનું. તો બેના દાનમાં ફેર હું? બેની પાસે ભગવાન માગવા ગયા. કર્ણ પાસે ભગવાન માગવા ગયા અને
બળી મહારાજા પાસે હોતે ભગવાન માગવા ગયા. બેયને બધાએ આપી જ દીધું હોતે. તો બેમાં ડિફરન્સ હો. કર્ણને એનું ફળ ન મળ્યું, બળીરાજાને એનું ફળ મળ્યું. ન સિદ્ધિમ વાપ નહોતે ન સુખમ ન પરામ ગતિ, એમ ન મળે. કારણ શું છે કે એ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય વર્તનતે કામ કારતા. કર્ણજીએ પ્રતિજ્ઞા લીધી હતી એ પોતાની મનગણત પ્રતિજ્ઞા લીધી હતી. શું પ્રતિજ્ઞા લીધી હતી? કે જ્યાં સુધી હું અર્જુનને ન મારી નાખું ત્યાં સુધી મારી પાસે કોઈ માગે એ આપી દઉં. even મારું શરીર હોતે આપી દઉં, માથું આપી દઉં. અને પાછો આપી દેતો હતો. એને નિભાવ્યું હોતે કે હવે તો નહીં મરે, મરવું હોય તો મરે, નગર કાંઈ નહીં, મારે થોડું મરાય. એવું એને ન કીધું, આપી દો. જીવતા શરીર ઉખેડી નાખ્યું, કવચ ઉખેડી નાખ્યું, કુંડળ ઉખેડી નાખ્યા અને આપી દીધા. અને ભગવાન બેયની પરીક્ષા કરવા ગયા.